નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શાળામાં ભણાવાતા ભૂગોળના પાઠ પ્રમાણે દરેક નદી છેવટે દરિયામાં ભળી જાય, પરંતુ દરેક વખતે આ સાચું નથી હોતું। ગુજરાતની કેટલીક નદીઓ દરિયામાં નથી ભળતી તથા અન્યત્ર ભળી જાય છે। આવી સરિતાઓને ગુજરાતમાં કુંવારી નદી તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતના મુખ્ય ત્રણેય ભૌગોલિક જળ વિસ્તારોમાં આવી નદીઓ જોવા મળે છે। આ સિવાય ગુજરાતની એક મુખ્ય નદી સાગરમાં સમાઈ જતી હોવા છતાં તેને કુંવારી નદી તરીકે ઓળખવામાં આવે છે અને તેની પાછળ એક નદ સાથેની નિષ્ફળ પ્રેમ કહાણીની અનુશ્રુતિ ટાંકવામાં આવે છે। બનાસ ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે, જે રાજસ્થાનના અરવલ્લીના સિહોરી જિલ્લાના પિંડવારા ગામેથી નીકળે છે। આ નદી મુદતી છે અને ઉનાળામાં સુકાઈ જાય છે। સીપુ જમણેથી મળતી બનાસની એકમાત્ર ઉપનદી છે। બત્રિયા, સુકરી, સેવારણ, સુકેત, બાલારામ અને ખારી તેની ડાબેથી મુખ્ય નદીના પ્રવાહમાં ભળી જાય છે, તો રૂપેણ નદી મહેસાણા જિલ્લાના તારંગા હિલ્સમાંથી નીકળે છે અને કચ્છના નાના રણમાં ભળી જાય છે। આ પહેલા સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાંથી પસાર થાય છે। સરસ્વતી નદી દાંતાના ડુંગરોમાં અંબાજી શક્તિપીઠથી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર પાસેથી ઉદ્ભવે છે। કેટલાકની માન્યતા પ્રમાણે પ્રાચીન સરસ્વતી નદી કુંવારી ન હતી, તે હરિયાણા પાસે ઉદ્ભવતી અને ગુજરાતમાં પ્રવેશીને કચ્છ પાસે દરિયામાં ભળી જતી સરસ્વતી નદી ગુપ્ત રીતે વહેતી હોવાથી તેને આંતરવાહિની તરીકે પણ ઓળખવામાં આવતી। તો મચ્છુ એ સૌરાષ્ટ્ર પ્રદેશની મુખ્ય નદી છે। તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખોખરા ગામ પાસે ઉદ્ભવે છે। તે સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાંથી પસાર થઈને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે। તો વાત કરીએ લુણી નદીની, તો લુણી નદી રાજસ્થાનની મુખ્ય નદીઓમાંથી એક છે। લુણી નદી રાજસ્થાનના ઝાલોર, નાગોર, પાલી અને જોધપુર જેવા જિલ્લામાંથી પસાર થાય છે। આ નદી વરસાદી નદી છે। અમુક સ્થળોએ તેનું પાણી ખારું રહેતું હોવાથી તેને લુણી નામ આપવામાં આવ્યું છે। તો નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળે છે અને ભરૂચ પાસે ખંભાતના અખાત મારફત અરબ સાગરમાં ભળી જાય છે। આમ છતાં લોકમાન્યતાઓ તેને કુંવારી નદી માનવામાં આવી છે। ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતની નદીઓને તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અનેક નદીઓ અરબ સાગરમાં નથી મળતી અને કુંવારી રહી જાય છે, જેમ કે બ્રહ્માણી નદી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામ પાસેથી નીકળે છે। હળવદ તાલુકામાંથી પસાર થઈને કચ્છના નાના રણમાં મળે છે। આ નદી પર બ્રહ્માણી 1 અને બ્રહ્માણી 2 યોજનાઓ આવેલી છે। લીંબડી ભોગાવો નદી ચોટીલા તાલુકાના રેશમિયા ગામ પાસેથી નીકળે છે, જે લીંબડી તાલુકાના પાણશીણા ગામ પાસે ભાલ પ્રદેશમાં ફેલાઈ જાય છે। તેમાં નાની મોટી 22 પ્રશાખા નીકળે છે। તેના પર લીંબડી ભોગાવો 1 અને લીંબડી ભોગાવો 2 જેવી યોજનાઓ આવેલી છે। તો કચ્છ જિલ્લાની અનેક નદીઓ બારમાસી નથી, તે ખૂબ જ ટૂંકી છે અને કચ્છના નાના કે મોટા રણમાં ભળી જાય છે। કચ્છની ઉત્તર વાહિની નદીઓ મોટા રણમાં તથા દક્ષિણ વાહિની નદીઓ કચ્છના નાના રણ અથવા તો અરબી સમુદ્રમાં મળે છે, જેમ કે સુવી નદી। આ નદી રાપર તાલુકાના બાદરગઢ ગામ પાસે ઉદ્ભવે છે અને રવેચી પાસે કચ્છના મોટા રણને મળે છે। તો બીજી પૂર નદી ભુજ તાલુકાના નાગોર ગામ પાસેથી નીકળીને કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે। તેની ઉપર રુદ્રમાતા ડેમ આવેલો છે। તો નરા નદી લખપત તાલુકાના વાલકા પાસેથી નીકળીને કચ્છના મોટા રણમાં મળે છે। આ નદી ઉપર નરા ડેમ પણ આવેલો છે। તો ખારી નદી માતાના મઢ ગામ પાસેથી નીકળે છે। ગુજરાતમાં લગભગ 180 કરતાં પણ વધુ નોંધપાત્ર નદીઓ છે, જેમાંની દરેક બારમાસી નથી। જળ જથ્થાની દ્રષ્ટિએ તળ ગુજરાતનો વિસ્તાર સમૃદ્ધ છે, એટલે જ ફળદ્રુપ મેદાનો પણ વધારે છે। સૌરાષ્ટ્રમાં 70થી પણ વધુ નદીઓ વહે છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।